હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનમાં ઓક્સિડેશન પ્રક્રિયા. પ્રકરણ એ માંથી પ્રક્રિયાઓ પણ ઘણી બધી વાર 2 ગુણમાં અને 3 ગુણમાં પૂછાય છે, તો આપણે તેને સારી રીતે સમજી લઈએ. ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવો. હવે ઓક્સિડેશન એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજનને મેળવતો હોય અથવા તો હાઇડ્રોજનને ગુમાવતો હોય એને ઓક્સિડેશન કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો કાર્બન છે, ઓક્સિજન શું કરશે? એ મેળવી લેશે તો શું થઈ જશે? CO2 કાર્બન ડાયોક્સાઇડ થઈ જશે. એવી જ રીતે મેગ્નેશિયમ છે, જ્યારે હવાની હાજરીમાં શું થાય? પ્રક્રિયા થાય ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય, તેને પણ શું કરી લીધું? ઓક્સિજનને મેળવી લીધું. એવી જ રીતે કોપર છે, તે પણ ઓક્સિજનને મેળવે તો શું થાય? કોપર ઓક્સાઇડ થાય. અહીંયા જુઓ તમે, કાર્બન, મેગ્નેશિયમ, કોપર ઓક્સિજનને મેળવે છે. ઓક્સિજનને મેળવતા હોય તો શું કહેવાય? તેને ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કહેવાય. તો આવા જ IMP વિડીયો જોવા માટે મારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.